જેટલા બી અમારા યુટ્યુબના મિત્રો છે, જેટલા બી અમારા વિડીયો જોવે છે, વિડીયો જોઈને તમને આનંદ થાય કે ના થાય, તમને એવો વિચાર આવે કે આદિવાસી છે ખરેખર કે નહીં, બધા મિત્રો જાણતા હશે અને બધા ઓળખે છે. એ બધા જ મિત્રોને અમારા તરફથી સવારમાં ઉતારી કે બપોરે ઉતારીએ, હમણાં સવારનો થોડો ટાઈમ છે, 12 તો નહીં વાગ્યા, લગભગ નહીં વાગ્યા ને, તો બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ. અને અમે આદિવાસી છે એવું તમને બી ખબર છે ને અમને ખબર છે, અમે ગામડામાં રહીએ છીએ, એટલે અમારા તરફથી બધા જ મિત્રોને જય જોહાર, જય આદિવાસી. તો તમે અમને જોઈને કદાચ જિંદગીમાં થોડું ઘણું શીખશો, અને શીખશો ને તો જીવનમાં ઉતારજો. અને તમે જોતા હોય ને તો અમારે ફેમિલી નહીં અમારી ફેમિલી, અમે બંને જણ દક્ષા અમે કઈ રીતના જિંદગી જીવીએ છીએ, અને આપણે એકબીજાને જોઈને છે ને મોટિવેટ થવાનું કે જિંદગીમાં ગમે ત્યારે આપણા મમ્મી પપ્પાને લઈને ચાલવાનું, આપણી ફેમિલીને લઈને ચાલવાનું, આપણી વાઈફ, ઘરવાળી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા ભત્રીજા બધા જોડે મસ્ત મોજથી રહેવાનું. અને જિંદગીમાં ક્યારેય નારાજ કોઈ થઈને આપણાથી એવું ક્યારેય નહીં કરવાનું. સુખ દુઃખ આવ્યા કરે, પૈસા આવ્યા કરે, પૈસા જતા રહે, અને પાછા કમાઈએ તો આવે. અને એકબીજાનો સપોર્ટ હશે તો પૈસા બી આવશે, અને માણસો બી આપણી જોડે એવા માણસો આવશે. ને આપણે ખરાબ કામ કરીશું, ગમે તેવું કરીશું તો લોકોને લાગશે કે આવું શું કામ કરે છે, તો આપણી જોડે કોઈ ના આવે. અને માણસ આપણે સારું કામ કરતા હોય ને તો એમાંથી 1000માંથી 1 માણસ એવો હશે કે તમને ખરાબ ગણશે, કાં તો 10 માણસ એવો તમને ખરાબ ગણશે, પણ 800-900 જણા એ માણસ તો તમને સારું ગણશે ને. તો 1-2 માણસ કીધા, 10-20 માણસથી આપણે ક્યારેય પાછળ નહીં પડી જવાનું જિંદગીમાં. અને તમારે જે બી કરવાનું એ કરવાનું, અને અમારી જેમ મસ્ત મજાની જિંદગી જીવવાનું. ખુશથી ખુશ રહો, જેટલા હસો ને. પેલો ડાયલોગ બી કેવો છે ને, કેવો કે હસે એનું ઘર વસે ને ના હસે ને એનું બૈરું કૂટે, કે તેવું વાત છે ને. તો એવું આવે ને, તને ખબર નહીં? ખબર તો એવું બધું ખબર રાખવાનું. અને તમે બધા જ મિત્રો વિડીયો જોતા હોય તો પૂરેપૂરો વિડીયો જોવાનો, જોઈને સમજવાનું, એકબીજાને દેખીને મોટિવેટ થવાનું. આવું વાતાવરણ જોઈને તમને બી દિલની અંદર એવું થવું જોઈએ કે ખરેખર ગામડામાં ગમે તેવા માણસો હોય, ભલે ખેતી કરતા હોય, એના કપડાં મેલા હોય, પણ એનું દિલ સાફ હોય ને આપણે કોઈ દિવસ જઈએ તો તમને સૌથી પહેલાં 5 સેકન્ડની અંદર તમને પાણી આવીને આપશે, લઈને આવશે. અને થોડી અડધા કલાકમાં તમને જમવાનું આપશે ને. તો એનાથી પ્રેમ વિશેષ તમને બીજી કોઈ જગ્યા પર ના મળે. માલદારના ઘરે જશો ને, તમને કલાક વેઇટ કરશો, તમને લાગશે કે ખરેખર અહીં બેહવા જેવું છે કે નહીં. ઉઠીને જતા રહેશો ને તારે તમને ખબર પડશે કે ખરેખર પ્રેમ ક્યાં છે. તો તમે પ્રેમ ભરી જિંદગી જોઈએ કે પછી તમને રૂપિયાને ખાલી પૈસા દેખાવાળી જિંદગી જોઈએ, તો તમારી મરજી. અમે તો અમારી રીતના મોજ મસ્તીથી જેટલા બી અમારી જોડે પૈસા આવશે, જેટલા બી અમારી જોડે છે એનાથી ખુશ છે, અને જિંદગીમાં મજા કરીશું અને જીવીશું. અને તમે સપોર્ટ કરજો એકબીજાને ને. હા ને, તારે હું કહેશું? તારે કંઈ કેવું હોય તો કહી દે દક્ષા. સપોર્ટ કરજો, અમારો પણ સપોર્ટ તમને મળશે તમારે જોઈએ તો. બીજું કંઈ કેવું? બીજું તો શું કહું, કંઈ નહીં. ડર્યા વગર બીવાનું નહીં. મારી જોડે છે ને તો તારે ડરવાનું નહીં. આ બોલવામાં કંઈ શરમ ના રાખવાની. આપણે 2 જણ છે, મેં બોલું, મારાથી બીક લાગે, પછી મોબાઈલથી બીક લાગે તને? નહીં લાગતો ને? તો પછી ઓટોમેટિક જે આવે ને એ બોલવાનું. આપણે વિચારીને નહીં બોલવાનું, હું બોલું એવું નહીં બોલવાનું. હા, તારે ગભરાઈ જાય, કારણ કે પહેલાં અમે વિડીયો બનાવતા તારે અમને એવું લાગતું કે હું બોલું, આ મોબાઈલને દેખીને બીક લાગે, આવું રેકોર્ડ થાય છે એમ, ખબર ને? એટલે જે બી કરો એ મસ્ત કરજો, જિંદગીમાં મસ્ત રહેજો, અને બધાને સપોર્ટ આપજો અને મદદ કરજો. અમે તો બંને જણ મસ્ત રહીશું, અને જિંદગીમાં રહીશું તો મજા કરીશું. તમને લાગશે કે આ એકબીજાથી દૂર જતા રહેશે, તો એવું ક્યારેય નહીં થાય, અને વિચારતા બી નહીં. અને અમે હંમેશા માટે એકબીજાને મોટિવેટ કરતા રહીશું, કારણ કે મોસ્ટ ઓફલી એમ તો અમારી નોકરી છે ને, અમારે જિંદગી સારી એવી જીવવું હશે ને તો અમે જીવી લઈશું, એવું કંઈ નથી હો ને. અમે તમારા દેખો ઓલી એવું ના કરી છે ને, અમે જે બી અમારા ગામડાના આદિવાસી મિત્રો છે ને, એમને થોડી ઘણી હેલ્પ થાય અને અમારાથી મોટિવેટ થાય, અને અમે કંઈક થોડું કહીએ ને તો એનાથી એમને ફરક પડે જિંદગીમાં, ને એ કંઈક નવું વિચારે. એટલા માટે અમે વિડીયો બનાવીએ છીએ કે નહીં કે અમારે રૂપિયા બંગલો કરોડો લઈને અમને લોકોને દેખાડવું ને એવું બિલકુલ નથી. હું તમે વિચારતા હોવ તો ગલત છે, અને તમને એવું લાગે ખરેખર રાકેશ સલાહ આપી છે એ ખોટી છે, તો તમારી ઈચ્છા અનુસાર તમારા વિચારો પ્રમાણે તમે મને ગલત સાબિત કરી શકો. ને મારું કહેવાનું એટલું જ છે, આપણા આદિવાસી ગામડાના જે બી લોકો
મતલબ મારી જેવા ભાઈઓ બધા આગળ થવા જિંદગીમાં આગળ વધવા માંગે છે એ મહેનત કરજો. મહેનત કરીને જિંદગીમાં ખૂબ આગળ વધો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. કેવું બરાબર? ચલો ઠીક. આમાં મૂકી દીધું સાબુ. હા ઓય ચલો ઠીક હે. હવે અમે બી મૂકીએ અને તમે મહેનત કરજો. હા ને? બધા જ મિત્રોને અમારા તરફથી બંને તરફથી જય જોહાર. જય આદિવાસી. બાય બાય ટાટા. બોલ. બાય બાય. 5 મિનિટ જ વિડીયો